નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। હોળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓનો બફાટ સામે આવી રહ્યો છે। રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। આગામી લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે। રાજકોટ ઉમેદવારે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી છે તો ચૂંટણી પ્રચારમાં નેતાઓનો બફાટ સામે આવ્યો છે। રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે। વિવાદ વકરતા ઉમેદવારે માફી માંગવાની ખાતરી આપી છે તો કોંગ્રેસે આ મુદ્દે રૂપાલા પર પ્રહારો કર્યા છે। રજવાડાના ઇતિહાસના ખબર હોય તો બોલવું નહીં, જે વિગતો સામે આવી રહી છે તેની વાત કરીએ તો આઝાદી માટે તમામ રજવાડાઓ એક થયા હતા। રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે। ચૂંટણી પ્રચારમાં નેતાઓ બફાટ કરી રહ્યા છે તો રાજકોટ ઉમેદવારે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી છે। કોંગ્રેસે આ મુદ્દે રૂપાલા પર પ્રહારો પણ કર્યા છે। જો રજવાડાના ઇતિહાસ ના ખબર હોય તો બોલવું જ નહીં, આઝાદી માટે તમામ રજવાડાઓ એક થયા હતા। વિવાદ વકરતા ઉમેદવારે માફી માંગવાની પણ ખાતરી આપી છે। લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ બફાટ કરી રહ્યા છે। રાજકોટમાં ઉમેદવારે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી છે તો રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને શક્તિસિંહ ગોહિલ રાજકોટ ખાતે પહોંચ્યા છે। આગામી લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં છે। રાજકોટ અને અન્ય બેઠકોના નામ ટૂંક સમયમાં જાહેર થશે। ભાજપનો ભ્રષ્ટાચાર ઇલેક્ટોરલ બોન્ડના રૂપમાં જોવા મળ્યો છે તો લોકસભાની ચૂંટણીના ભાગરૂપે શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં છે। રાજકોટ સહિત અન્ય બેઠકોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ જશે। તેઓએ જણાવ્યું હતું કે એક તરફ ભાજપ 5 લાખની લીડથી જીતવાની વાત કરે છે તો બીજી તરફ વડોદરા અને સાબરકાંઠામાં ચૂંટણી લડવાની ઉમેદવારો ના પાડે છે। ભાજપનો ભ્રષ્ટાચાર ઇલેક્ટોરલ બોન્ડના રૂપમાં સામે આવ્યો છે। અમે સુપ્રીમ કોર્ટના આભારી છીએ કે બંધારણીય બેન્ચ દ્વારા આ ગેરરીતિને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। ભાજપ એક તરફ જીતની વાતો કરે છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ન લડી શકે એ મુજબ ષડયંત્રો કરે છે। અમારા ખાતા ફ્રીઝ કરી દેવાના, અમારી એફડી સીલ કરવી, આ બધું દેશની જનતા જોવે જ છે। જનતા કોંગ્રેસ સાથે છે, વગર પૈસે પણ કોંગ્રેસ ચૂંટણી લડશે। ગૂંચવાતા નથી, બધા ઉકેલ જ હોય છે। કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો 5-5 લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી? એમને પૂછો। કોઈ કુકડા ગૂંચવાયેલા નથી। ઘણા લાંબા સમય પહેલા એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથ સે હાથ જોડોનો કાર્યક્રમ છે। એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય, સારા કલાકારો હોય, એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલા રાજકોટની તારીખ આપેલી હતી। એના ભાગરૂપે ગઈકાલે એક કાર્યક્રમમાં આવ્યો હતો। આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ। હું આભાર માનીશ મારા વહાલા ગુજરાત છે એને સત્તા સે તડીપાર એ મેન્ડેટ ગુજરાતની અને દેશની જનતા આપશે। રાજકોટ લોકસભાના સંભવિત ઉમેદવારો કયા કયા છે? રાજકોટ લોકસભા સંભવિત રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું ના હોય।
જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમારી કેમેરાની આંખ જરૂર જોઈ શકશે. આપના ચેનલોના માધ્યમથી લોકોના કાન સુધી અને આંખ સુધી હકીકત પહોંચશે. સંભવિત કોઈ દિવસ ક્યાંય આપણે કોઈનું હક પણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી રાજકોટ માટે નથી થયા. ભારતીય જનતા પાર્ટીએ 4 જાહેર નથી કર્યા. હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે. એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે. અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મિટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે. આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે, પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે, અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક ઝાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે. અને અશિસ્ત આંતરિક લોકશાહી ગૌરવ છે. રાહુલ ગાંધીએ મહિલાઓની ટિપ્પણી કરી હતી, જેને લઈને ખેડાના કથલાલ મહિલા મોરચા દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ મુંબઈ ઇન્ડિયા એલાયન્સની રેલીમાં હિન્દુ ધર્મની ટીકા કરી હતી, જેના કારણે કથલાલ નગર ખાતે કથલાલ મહિલા મોરચા દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હંમેશા હિન્દુ ધર્મની ટીકા કરતા રહ્યા છે. મુંબઈમાં INDI એલાયન્સની રેલીમાં તેમણે હિન્દુ ધર્મની સામે શક્તિનું અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કોંગ્રેસ હિન્દુ ધર્મની શક્તિ સામે લડશે. તેઓના દિલમાં કેટલી નફરત છે. આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હિન્દુ ધર્મના તિરસ્કારની યોગ્ય જવાબ આપ્યો છે અને કહ્યું છે INDA એલાયન્સ હિન્દુ ધર્મની શક્તિ વિરુદ્ધ છે, જ્યારે મારા માટે દરેક માતા, પુત્રી અને બહેન શક્તિનું એક સ્વરૂપ છે. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર ખેરાલુ વિધાનસભા મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. ખેરાલુ વડનગર સતલાણસા દેવ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તો ખેરાલુ કોંગ્રેસ સમિતિના કાર્યકરો, પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચંદનસિંહ ઠાકોરનું ફુલહાર, શ્રીફળ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આખા ગામમાંથી લોકોનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. લોકો ઉમેદવાર તરીકે, સદારામ બાપાના ભક્ત તરીકે મને સ્વીકારી રહ્યા છે. સ્થાનિક ઉમેદવાર તરીકે પણ મને સ્વીકારી રહ્યા છે અને ખૂબ પ્રતિસાદ એટલે લોકોના ઉમળકાભેર ઢોલ નગારા પીપુડા સાથે મારું સ્વાગત પણ થઈ રહ્યું છે. ચંદ્રભાઈ, ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે? બિલકુલ ઇન્ડિયા ગઠબંધનથી ફાયદો થશે. ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસના 2 મતનો સરવાળો મારીએ તો 50,000 મતથી પણ અમારું પાટણ લોકસભાનું મત ક્ષેત્ર આગળ વધે છે. અને સમગ્ર ભારતમાં જે અમારું રાહુલજીની જે નેતૃત્વની છે, જે રાજનીતિ થઈ રહી છે અને એમના નેતૃત્વમાં અમે જે કામ કરી રહ્યા છે અને એ નેતૃત્વને મજબૂત કરવાનું કામ અમે સંપૂર્ણ કરી રહ્યા છીએ અને આગળ વધારીશું. અને અમારા જે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે કર્યું છે, અમે પણ ભય થઈ અને ચૂંટણી લડીશું. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આજે બોડકદેવ ખાતે આવેલ વૃંદાવન આવાસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું હતું. બોડકદેવ મત વિસ્તાર ગાંધીનગર સીટમાં આવતું હોવાથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક કાર્યકર્તા તરીકે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને ઘરો ઉપર ચૂંટણી પ્રચારના પોસ્ટરો લગાવી અમિત શાહને જીતાડવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા SP સૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસિંગની I-10 કારના ગુપ્ત ખાનામાંથી ન્યૂઝપેપરમાં વીંટાળેલ 1 કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે અધધ 1 કરોડ બિનહિસાબી રોકડ રકમ ક્યાંથી ક્યાં લઈ જવાની હોવા અંગે કાર ચાલકની સઘન પૂછપરછ હાથ ધરી હતી. કારમાંથી 1 કરોડ રકમ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે
પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે. દેસાઈ સાહેબ, પીએસઆઈ શ્રી એસ.કે. ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એન.એસ. બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે, જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું. એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી હતી, જેના ગાડી નંબર હતા RJ27CB 6003. એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતા અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી ચાલુ થઈ ગઈ છે. ત્યારે સાયલા પોલીસે લોકસભાની ચૂંટણી પહેલા વખત પર નજીકથી 900 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા દારૂ ભરેલું ટેન્કર સહિત 55 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે દારૂની હેરાફેરી કરતા તમામ આરોપીઓ નાસી ગયા હતા. ત્યારે પોલીસે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. લોકસભા ચૂંટણીના જ્યારે પડઘમ વાગી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના આચારસંહિતા જ્યારે લાગી ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બહારથી મોટા પ્રમાણમાં ચૂંટણીને લઈને દારૂ સપ્લાય કરવાનો કારસો જ્યારે રચાયો હતો, ત્યારે સુરેન્દ્રનગર સાયલા પોલીસ દ્વારા એક કન્ટેનર અને 2 પિકઅપ વાન ભરી મોટા પ્રમાણમાં દારૂનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે, જે 55 લાખથી વધુનો મુદ્દામાલ થાય છે. ત્યારે હાલ ચૂંટણી હજી નજીક આવી રહી છે, ત્યારે જો આવો દારૂ પકડાતો હોય તો આગામી સમયની અંદર ચૂંટણીની અંદર દારૂની રેલમછેલ થશે એવો અણસાર લાગી રહ્યો છે. ત્યારે સાયલા પોલીસ પોતાની કામગીરી ના અર્થે મોટા પ્રમાણમાં જથ્થો પકડીને જોઈ શકો છો કે જે દારૂનો જથ્થો પકડાનો છે, જે 900 પેટી જેવો દારૂનો જથ્થો જ્યારે પકડાનો છે, ત્યારે સાયલા પોલીસ કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આગામી સમયની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો નહીં સપ્લાય થાય એક મોટો સવાલ છે. સુરેન્દ્રનગર નેસોકરામી મંતવ્ય ન્યૂઝ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા વિસ્તારમાં હીરાપુર નજીકના ફાર્મ હાઉસમાંથી વિદેશી લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું હતું, જેમાં વિદેશી લોકોને સેફપાલ ટ્રાન્સફર સિસ્ટમમાં વાયરસ દૂર કરવાના નામે $500 પડાવવામાં આવતા હતા. જ્યારે ડાર્ક એપ્લિકેશનની મદદથી વિદેશી લોકોની છેતરપિંડી કરવામાં આવતી હતી. ત્યારે પોલીસે પ્રથમ તબક્કામાં 4 લેપટોપ સહિતની ટેકનિકલ વસ્તુઓ અને ડેટા જપ્ત કર્યા હતા. નિતેન્દ્ર આચાર્ય, સંજના દેવગીલીકર અને પ્રેમા શર્મા, દિનેશ નામના લોકોની અટકાયત કરવામાં આવી હતી. પીઆઈ શ્રીએ રેડ કરતા સ્થળ ઉપરથી કુલ 4 ઇસમો મળી આવેલ, જેમાં દિનેશભાઈ રવિભાઈ મુદલિયા રહે અમદાવાદ, જેઓનું ફાર્મ હાઉસ હતું. નીતિનભાઈ દેવેન્દ્ર આચાર્ય મૂળ પશ્ચિમ બંગાળના છે. સંજનાબેન રાજકુમાર દેવગીરી જે દિલ્હી વેસ્ટના છે અને પ્રેમાબેન વાઇફ ઓફ આકાશકુમાર શર્મા જેઓ યુપીના છે. આ 4 ઇસમો પકડાઈ આવેલ અને તેમની પાસેથી કુલ 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, 4 મોબાઈલ અને 1 4 વ્હીલર મળી આવેલ. જૂનાગઢના માળિયાહાટીનામાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા લોકોએ આક્ષેપ કર્યા છે. અંડરબ્રિજ ઇમરજન્સી સેવાઓ માટે પણ કરવામાં આવે છે, પરંતુ આ અંડરબ્રિજ સાંકડો થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અંડરબ્રિજ બનતાની સાથે જ કાંકરીઓ ઉખડતી હોય અને જેને લઈને ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. એવું ઉદાહરણ રૂપે આ માળિયાહાટીના તાલુકા મથકે આ અંડરપાસ અને ફાટક ચાલુ છે, પરંતુ આ ફાટક અંડરપાસ ગુજરાત સરકારે ભારત સરકારે ઘણા બધા 2 કરોડ ને 65 લાખની આજુબાજુ આ રકમ મંજૂર કરેલી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલું છે, જેથી આ વિસ્તારના લોકો આ કામથી ખૂબ નારાજ છે. આજે કામની અંદર એટલા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે
જેને 1 મહિના પહેલાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, પણ એની અંદર આજે તમે જાઓ તો તમને એમ લાગે કે આ અંડરબ્રિજ છે કમસે કમ 4 થી 5 વર્ષ જૂનું હોય. સંપૂર્ણપણે રોડ ઉખડી ગયો છે, ચારે બાજુ કાંકરીઓ દેખાય છે, ટુ વ્હીલ પણ ચલાવી શકાતું નથી. ટુ વ્હીલ ચાલે અને એક્સિડન્ટ થાય, સ્લીપ મારે અને કોઈના જીવનું જોખમ થાય, એની જવાબદારી કોની? સાબરકાંઠાના તલોદમાં બજારની કરિયાણાની દુકાનના પતરાના 2 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે તલોદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તલોદ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તો સતત 1.5 થી 2 કલાક દરમિયાન પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાથી બંને વેપારીઓને હજારો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબદ્ધ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ હોળિકા દહન વિશે. પાટણના સિદ્ધપુરમાં ગણેશપુરા ગામે પ્રાચીન પરંપરા પ્રમાણે હોળી મનાવવામાં આવે છે. તો નટપુરા વિસ્તારના લોકો દ્વારા પ્રાચીન પરંપરા પ્રમાણે ગાયના ગોબરમાંથી બનાવેલ છાણાનો હોળીમાં ઉપયોગ થાય છે. તેમજ રંગો અને ફૂલોથી ભવ્ય સુશોભિત હોળીઓ તૈયાર કરવામાં આવતી હોય છે. પરંપરાથી કેટલા વર્ષોથી આ હોળીનું આયોજન કરેલ છે અને દર વર્ષે અમે લાકડાનો ઉપયોગ નથી કરતા, પણ સાણાનો જૂનો પરંપરાથી અમે એક સાણાનો ઉપયોગ કરીએ છીએ. તો અમે એક રંગોલી સાથે ધાર્મિક આરતી ઉતારીને માતાજીની હોળી સળગાવીએ છીએ. વર્ષોથી ઘણા વર્ષોથી હોળી થાય, પણ ખૂબ સરસ મજાની બહુ હોળી થાય છે. અહીંયા જેટલી વસ્તી રહે છે એ ફાલો અમે ઉઘરાવી ને એકલી સાણાની જોડી કરીએ. 500 સાણા લાવીએ ને બીજા છોકરા ઘરેથી બધા હોળિયા બનેલા આવે. ખૂબ મજાની સરસ મજાની હોળી બધા મિલી ઝૂલી ને બધા થઈને રંગોલી મહેનત બધા છોકરા કરી ને સજાવટ કરીને હોળીની મુલાકાત. અમારી 15 દિવસ મહિનો પહેલાં અમે મહેનત કરવામાં ચાલુ કરી દઈએ. તબીલે ફર્યા સાણા લાવીને અમારા યુવક મંડળવાળા છોકરા સાણા બંધાવે. પછી નાના છોકરા બાળકોની આમેની અંદર ખૂબ મહેનત છે. 1 મહિનાથી અમે તૈયારી કરીને આ હોળીની સજાવટ કરીએ અને પરંપરામાંથી અમારે આ રિવાજ ચાલે જ છે. અરવલ્લીના માલપુરમાં સવારે હોલિકા દહન કરવામાં આવ્યું છે. તો માલપુર ખાતે સવારના સમયમાં હોલિકા દહન થાય છે. માલપુરના પરસોડામાં દિવસે હોલિકા દહન થાય છે. ઉત્તર ગુજરાતમાં પરસોડા ગામે દિવસ દરમિયાન હોલિકા દહન થાય છે. તો 125 વર્ષ કરતાં પણ વધુ સમયથી એક જ સ્થાન પર અહીં હોળીને પ્રજ્વલિત કરવામાં આવે છે. તો ગામના અબાલ વૃદ્ધ સૌએ હોળીના દર્શન કર્યા હતા. હોળી રમતા પહેલા ઢોલના તાલે ફાગ ગવાયા હતા. તો ગામના મુખી દ્વારા હોળી પ્રગટાવાય છે. માલપુરના પરસોડામાં દિવસે હોલિકા દહન થયું છે. 125 વર્ષ કરતાં પણ વધુ સમયથી એક જ સ્થાન ઉપર હોળી ઉજવાય છે. તો હોળી રમતા પહેલા અહીં ઢોલના તાલે ફાગ પણ ગવાયા છે, જ્યારે ગામના મુખી દ્વારા હોળી પ્રગટાવાય છે. તો ઉત્તર ગુજરાતમાં પરસોડા ગામે દિવસે હોલિકા દહન થાય છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. દિવસે હોલિકા દહન થયું છે તે દરમિયાન સૌ કોઈ ગામજનો એકઠા થયા છે. હોળી રમતા પહેલા ઢોલના તાલે ફાગ પણ ગવાયા છે. ગામના મુખી દ્વારા હોળી પ્રગટાવવામાં આવી છે. 125 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં એક જ સ્થાન પર હોળી ઉજવાય છે. તો સૌ કોઈ ગ્રામજનોએ ભેગા મળી અને હોળીનો તહેવારની ઉજવણી કરી છે. ગામના મુખીએ હોળીને પ્રગટાવી છે. ઉત્તર ગુજરાતમાં પરસોડા ગામે હોલિકા દહન થાય છે. દિવસે હોલિકા દહન થાય છે.
તો ગામના અબાલ વૃદ્ધો સૌએ હોળીના દર્શન કર્યા છે. સૌ કોઈએ મળીને હોળિકા માતાની પૂજા કરી છે. ગામના મુખી દ્વારા હોળી પ્રગટાવાઈ છે. પાટણના બ્રાહ્મણવાડા ગામે છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે. તો ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન થાય તેમના માટે પ્રસંગ ઉજવવામાં આવે છે. જેના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો હોય તેની માતા ઉપવાસ રાખે છે. પોતાના બાળકને તૈયાર કરીને સમૂહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે. ગોગાજીના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધીની લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી દોડ યોજાય છે અને ત્યારબાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્શન કરી આ જેમની પણ બાધા પૂર્ણ કરવામાં આવે છે. જો કે આ દોડમાં જે મહિલા પ્રથમ આવે છે તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે. તો જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, દોડનું આયોજન કરવામાં આવે છે. એમાં માનવામાં આવે છે કે જે મહિલાનો પ્રથમ નંબર આવે છે તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે. તો અહીં હોળિકા દિવસ દહનના દિવસે એક અલગ જ પરંપરા જોવા મળે છે. પાટણમાં સૌ કોઈ ભેગા મળીને આ ઉજવણી કરે છે. 1 કિલોમીટર જેટલી દોડની સ્પર્ધાનું આયોજન થાય છે. જે પરિવારના ઘરે પહેલું સંતાન થયું હોય તે પરિવારની મહિલા ઉપવાસ કરે છે. હોળીના દાડા જે દોડ લગાવવામાં આવે છે ઘોઘા મહારાજના મંદિરથી વારાઈ માતાના મંદિર સુધી 1 કિલોમીટર દોડ લગાવવામાં આવે. એમાં પ્રથમ, બીજો ને ત્રીજો 3 નંબર સુધીનો જે દોડમાં નંબર લાવે એ માતાના જે સંતાન હોય જેમનો એ સંતાનના બહુ શક્તિશાળી, બુદ્ધિશાળી અને બહુ તેજસ્વી સંતાન બને એવી જૂનો વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાનો વિષયથી આ માનવામાં આવે છે. કોરા કપડાં, માથું દોરી અને વાળ ખુલ્લા હોય છે અને પગ ખુલ્લા ચપ્પલ વગર ગોગા મહારાજના મંદિરથી વેરાઈ માતાના મંદિર સુધી દોડ લગાવવાની હોય છે. 2 કિલોમીટરની દોડ હોય છે અને હાથમાં દારીએ ત્રિશૂળ અને બાબાની લોટ તે હાથમાં બાંધી અને પછી એની દોડ લગાવવાની. ચાણસ્મા તાલુકાના બ્રહ્મવાડા ગામે વર્ષોથી પરંપરા આવે છે દોડની. જે દોડ થાય એટલે પહેલો, બીજો અને ત્રીજા નંબરના પહેલા નંબરનું સંતાન હોય એના તેજસ્વી બુદ્ધિમાન બાળક થાય એવી માતાજીની એક માન્યતા છે. અને દરેક જેના જેમ હોય કે મારો બાળકનો જેમ છે આજે પ્રથમ કુકે જન્મ્યા હોય એને દરેકને દોડવાનું હોય. ખુલ્લા વાળ, પગ ખુલ્લા, ચંપલ પહેરવાના નહીં. અને ગોગા મહારાજના મંદિરથી વારાઈ માતાના મંદિર સુધી અંદાજિત 1.5-2 કિલોમીટરનું અંતર હશે. ખુલ્લા પગે દોડવાનું. અને એ હોળીના દિવસે એમાં દોડ લગાવવામાં આવે છે. અને હોળીના દિવસે જ્યારે જેને પુત્ર પ્રાપ્ત થયો હોય એની માતાઓ ગોગા મહારાજના મંદિરથી વેરાઈમાના મંદિર સુધી 2 કિલોમીટરની દોડમાં દોડતા હોય છે. આવતીકાલે ધૂળેટી તહેવારની ઉજવણી થશે અને ત્યારે બજારમાં અવનવી વેરાયટીઓની પિચકારીઓ જોવા મળી રહી છે. તેમજ પિચકારીઓમાં ટેન્કવાળી બંદૂક, નાની પિચકારી, અવનવા રમકડાઓના આકારવાળી પિચકારી, સ્પાઈડરમેન, બેબી ડોલ, પબજી, પેંગ્વિન જેવી અવનવી પિચકારીઓ બજારમાં જોવા મળે છે. જ્યારે પિચકારીના ભાવની વાત કરીએ તો 20 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી મોંઘા ભાવની પિચકારીઓ પણ બજારમાં ઉપલબ્ધ થઈ છે. તેમજ કલરમાં પણ ઓર્ગેનિક કલરથી લઈને હાઈ ક્વોલિટીના કલરો એટલે કે 20 રૂપિયાના કિલોથી લઈને 700 રૂપિયા કિલો સુધીના કલર આ વર્ષે બજારમાં જોવા મળ્યા છે. આવતીકાલે રાજ્યભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવાનો છે ત્યારે ભાવનગર શહેર ખાતે પણ આવતીકાલે લોકો રંગોત્સવ મનાવી રહ્યા છે. ત્યારે વાત કરીએ ખાસ ત્યારે જે ધૂળેટીના તહેવારને લઈને ભાવનગરની બજારમાં અવનવી પિચકારીની જે વેરાયટી છે તે ધૂમ મચાવી રહી છે. હાલ જોઈ શકે છે કે લારીની અંદર જે રીતના સ્પાઈડરમેન છે, અલગ અલગ જે રીતના પબજી ગેમ છે, તેમજ ડોલી છે, મોટી પિચકારીઓ છે, વેરાયટીઓ છે, અલગ અલગ જોવા મળે છે, ફુગાવો છે. તેમજ શહેરની અંદર જે રીતના હાલ હવે લોકો જે ઓર્ગેનિક રંગ જે છે તેનો પણ વધારે ઉપયોગ જે કરી રહ્યા છે ત્યારે રંગ પણ જોશું અલગ અલગ કલર છે, રંગો પણ જોવા મળી રહ્યા છે.
બજારની અંદર અત્યારે જો મોટી પ્રમાણમાં કહી શકાય કે ભીડ ઉમટી પડી છે ખરીદી કરવાને લઈને. હાલ ભાવનગર શહેરની અંદર જે રીતના અનેક સ્ટોર છે તે લાગ્યા છે, ત્યારે સીધી વેપારી સાથે વાત કરશું કે કેવા ભાવ છે, શું ભાવમાં વધારો. પહેલાં આપનું નામ? મારું નામ ફિરોજભાઈ છે. ફિરોજભાઈ, શું કહેશો, પિચકારીની અંદર કેટલી વેરાયટીઓ આવે છે? પબજી આવશે, પછી બાહુબલી આવશે, પછી ઓલી ડક્ટર આવશે, પછી નાના નવી ભાવ શું છે? વાવ છે મારી આગળ છે 20 રૂપિયાની ચાલુ થાય છે કે 700 રૂપિયાનું છે. બધી જાતની પિચકારી આપણે કરશે. આ વખતે ભાવમાં કેવો વધારો છે પિચકારી? 10%, 20% વધારો છે. દર વર્ષે વધતું જ જાય છે 20%, 10%. ખાસ કરીને રંગની વાત કરીએ તો રંગની અંદર કેટલી વેરાયટી આવતી છે? રંગનો ભાવ શું? રંગનો ભાવ છે ક્યાં કરતાં 10% વધારો છે. મારી આગળ છે પણ મારી આગળ 700 રૂપિયા કિલો લુગીન છે કે 20 રૂપિયા કિલો લુગીની શરૂઆત છે. મારી આગળ નવી વેરાયટી છે આપણે આગળ. બજાર કેવી રહી છે, ગ્રાહકી કેવી રહી છે, આ વખતે ધંધો કેવો, રોજગાર કેવા મળે? આ વખતે થોડીક ઓલી દેખાય છે જે સાંજે પડે ત્યારે ખબર પડે એમને. બાકી અત્યારે મંદીનો મોલ છે ત્યારે, કેમ કે વધારો છે એના હિસાબે. બીજી કેવી વેરાયટીઓ આવતી હોય છે? ફુગાઓ છે, ફુગાની અંદર અમારે નળવાળા ફુગા આવે, કોઠડીઓ આવે અમારે આગળ. આ ચાલુ આવે, ભારે આવે, ડાયરેક્ટ ઓલા નળમાં ચડાવવાના, એની મેળે ઓલી થાય. તો જે રીતના દેખાડ્યું કે અલગ અલગ પિચકારી છે, અલગ અલગ ફુગ્ગાની વેરાયટી છે. આપણે જોઈ શકીએ છીએ કે લોકો છે, બાળકો છે, તે ખાસ કરીને જે ધૂળેટીનો આનંદ છે તે માણતા હોય છે. ત્યારે બાળકો પણ પિચકારી લેવા પહોંચી ગયા છે. લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવમાં પણ વધારો છે, જેને લઈને લોકો ખરીદી કરતા અટકતા હોય છે અને થોડીક કહી શકાય કે મંદીનો માહોલ જેવું પણ પરિસ્થિતિ વેપારીઓને દેખાઈ રહી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.